નસવાડી તાલુકામાં સતત ધોધમાર વરસાદને કારણે અશ્વિન નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદી બંને કાંઠે વહેતી થતા અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા ભારે વરસાદના કારણે અશ્વિન નદીમાં જોરદાર ઘોડાપૂર આવ્યું છે। નદી બંને કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે અનેક સોસાયટીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં આગામી દિવસોમાં અતિ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે। આ દરમિયાન અશ્વિન નદીમાં એક વ્યક્તિ ફસાયા હોવાની જાણ મામલતદારને થતા તાત્કાલિક એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે ઝડપી કામગીરી હાથ ધરી સતીશ ભીલનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેમને સલામત બહાર કાઢ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા નદી, કોતર અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે। સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। હાલ નસવાડી સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ યથાવત ચાલુ છે અને વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। हमारी टीम अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट है। यहाँ के कलेक्टर महोदय के द्वारा बताया गया कि नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको रेस्क्यू करने के लिए हमारी टीम तुरंत यहाँ के लिए रवाना हुई और यहाँ पे हमने तुरंत एक व्यक्ति को जब हमने फंसे हुए देखा तो हमने अपनी बोट का इस्तेमाल करते हुए उस व्यक्ति को रेस्क्यू किया और इसके लिए हमें लाइफ जैकेट और OBM और बोट की जरूरत पड़ी, जिसका हमने पूरे सही से इस्तेमाल करते उस व्यक्ति को रेस्क्यू किया और उसकी जान माल को कोई नुकसान नहीं। ભીલ સતીશભાઈ કામતીભાઈ નસવાડી મુકામે ચાંદસાવાલી દરગાહની નજીક અશ્વિન નદીમાં ભારે પાણી આવી જવાથી ફસાઈ ગયા હતા, જેનો કોલ અમને સવારે 7:15ની આજુબાજુ મળતા એનડીઆરએફ ટીમને બોલાવી એમને હાલ એકદમ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક તપાસણી માટે મોકલી આપેલ છે અને તેઓ સુરક્ષિત છે। જિલ્લામાં 31 તારીખ, 1 તારીખ અને 2 તારીખ સુધી રેડ એલર્ટની આગાહી છે, જેથી હું નસવાડી તાલુકાના દરેક ગામવાસીઓને એક વિનમ્ર અપીલ કરું છું કે આટલી બધી સૂચનાઓ હોવા છતાં આટલા બધા ભારે પાણીમાં અથવા વરસાદમાં ઘરની બહાર નીકળશો નહીં, ખોટી રીતે પોતાના જાનને જોખમમાં મૂકશો નહીં અને તંત્રને અને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે।